જય દ્વારકાધીશ, જય ભવાની। આજે આપણે સરસ મજાના મિત્રો એક પવિત્ર સ્થળે આવ્યા છીએ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખદરપર ગામે અહીંયામાં ભગવતી અંબાજી માનું મંદિર સરસ છે અને આ મંદિર એક વર્ષોથી જેમાંનું પ્રાગટ્ય થયું તો સ્વયં પ્રાગટ્ય થયું છે અને પ્રથમ જે એક મઢ હતો એમાંથી આ મંદિરનું રૂપાંતર થયું છે। અહીંયા ભક્તો દેશ પ્રદેશથી અને ઘણા દુખિયા પોતાની શ્રદ્ધા લઈને પણ આવે છે અને પોતાના જે માનતા રાખી એ પરિપૂર્ણ કરે છે। એક વખત આ સ્થળ નું તમે અવશ્ય દર્શન કરજો કે જેના લીધે તમને જાણવા મળશે કે આ મૂર્તિ કેટલી ચમત્કારિક છે। આ મૂર્તિની અંદર કોઈ પણ જીવનની વ્યથા ઠાલવવામાં આવે તો એ વ્યથા માતાજી સાંભળી અને તમારી જે માનતા લીધેલી છે એ પૂર્ણ થાય છે। પણ માણસમાં જીવનની અંદર શ્રદ્ધા હોવી જોઈએ। શ્રદ્ધા વગર વસ્તુ કોઈ થતી નથી। આ ઘણા વર્ષો પહેલા જે હું તમને દર્શન કરાવું કે આ જે તમે જોઈ રહ્યા છો પેલા આજે તમે થાપણ જોઈ રહ્યા છો આ જૂનું થાપણમાં જે માતાજી પ્રગટ્ય થયા હતા એ છે અને પછી એમાંથી ધીરે ધીરે આખું માતાજીનું અહીંયા ઘણા ઉત્સવો થયા છે। નવરાત્રીમાં મોટા ઉત્સવ થાય છે। અહીંયા માતાજીની અસીમ કૃપા છે। પરંપરાગત આ કુટુંબ છે જે અમારા ફૈબા છે અને ભૂઈમા તરીકે અહીંયા પ્રખ્યાત છે। નાનપણથી માં એના જીવનની અંદર પ્રાગટ્ય થયું અને પોતે પોતાના જીવનની અંદર જે સમાજની અંદર જીવવું અને આ કાર્ય કરવું બહુ કઠિન હોય છે। ત્યારે જે તમને મને બધાને ખબર છે ઘણા ઘણા પ્રલોભન આવે, ઘણા ઘણા વિઘ્ન આવે, ઘણી પરીક્ષામાંથી પસાર થવું પડે। એવી પણ પરીક્ષાઓ આ માતાજીના આ તમે જોઈ રહ્યા છો એ માતાજીના વિશ્વાસે પરીક્ષાઓ પણ આપી છે કે જે રૂઢિચુસ્ત સમાજની અંદર રહી અને હાથમાંથી કંકુ ખરે કોઈ કે ભાઈ આ રીતે થાય એવી શ્રદ્ધા માનવામાં ન આવે ત્યારે એક આ જે કસોટી છે એમાંથી પસાર થઈને અનેક પરચા પણ આપવા પડ્યા છે। પણ માણસ 16 વર્ષથી અહીંયા દીવો બળે છે, અખંડ દીવો છે। માં ભગવતીની અસીમ કૃપા છે આના ઉપર। હું તમને જે દર્શન એ માટે કરાવું છું કે જો ભગવતી ઉપર તમને શ્રદ્ધા હોય ને તો તમને સમુદ્રમાંથી ને પણ બચાવે, વિકટ તોફાનમાંથી બચાવે। આપણે જોઈ છે જગડુસાના વાળ તાર્યા છે, આપણે જોઈ છીએ કે રણ મેદાનની અંદર હારની બાજી છે, જીતમાં પલટાવનારી પણ આમાં ભગવતી જ છે। પણ માણસને શ્રદ્ધા હોવી જોઈએ। તો મિત્રો મારે કહેવાનું એક એ છે કે આ મંદિરની અવશ્ય એકવાર મુલાકાત લેજો, આ મંદિરે અવશ્ય એકવાર આવજો, કારણ કે આ જીવનની અંદર ભગવતી જગદંબાની જે કૃપા થશે ને એથી વિશેષ કોઈ કૃપા નહીં હોય। તમે શિવને માનો, શક્તિને માનો, પણ તમે શિવને માનો પણ શક્તિને ન માનો તો શિવના સાનિધ્યમાં તમે જઈ ન શકો અને શક્તિને માનો અને શિવને ના માનો તો શિવના સાનિધ્યમાં ના જઈ શકો। તમે શિવ શક્તિનું દાંપત્ય પૂજન કરો ને તો જ તમારા ઉપર કૃપા થાય। કારણ કે આપણે જોઈ છીએ કે તમારા હારે બુદ્ધિ હોય પણ તમારા પાસે સમર્પણની ભાવના ના હોય, તમે કોઈને નમી ન શકતા હોય તો તમે કોઈને ગમી ન શકો એમ। એટલે જીવનની અંદર જે ભગવતીનું આજ તમને એ માટે હું દર્શન કરાવું છું કે હું અહીં આજે આવ્યો છું માતાજીના સાનિધ્યની અંદર, એટલે મને થયું કે ચાલો મારા જે મિત્રો જે છે, મારા જે ચાહકો છે એને માં ભગવતીના દર્શન કરાવું। કારણ કે આનો જો ઇતિહાસ વાગોડીએ ને તો આનો અંત જ ન આવે। કારણ કે માતાજીની એટલી અહીં કૃપા છે, માતાજીનું એટલું અહીં સરસ મજાનું વાતાવરણ છે કે નિસર્ગ પણ અહીંયા પ્રેમ કરવા માટે આવી શકે છે। નિસર્ગને પણ એમ થાય કે હાલો માના ખોળાની અંદર એકવાર
જીયાવું એમ. કારણ કે ભગવાન આપણે જાણીએ છીએ કે માતા અનસોયા જે બ્રહ્મા વિષ્ણુને પણ એકવાર મરજી થઈ કે બાળક થઈને આપણે ઝૂલવું છે, ઝૂલવું છે, માના હાથે ઝૂલ્યા છે. વિચાર કરો કે માના ખોળાની અંદર અખિલ વિશ્વનો પ્રેમ છે, માના ખોળાની અંદર અખિલ બ્રહ્માંડની શાંતિ છે. આપણે કહીને કે ધરતીનો છેડો કયો, તો કે ધરતીનો છેડો ઘર, પણ ધરતીનો છેડો ઘર છે પણ શાંતિ તો માની ગોદમાં જ છે. એટલે જીવનની અંદર તમે કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ વિશ્વાસ મૂકો, તો એના સાનિધ્યની અંદર જ્યારે તમે વિવિધ નામે પૂજતા હોય માતાજીને, કોઈ અંબા નામે પૂજતા હોય, કોઈ મહાકાળી વિશે પૂજતા હોય, હું તો કોઈ સિકોતર નામે પૂજતા હોય એમ, પણ શ્રદ્ધા તો માની જ છે. રસ્તા અનેક છે, જવાનું સ્થળ એક છે. અને એક ચપટી આપણે કહી છે ને કે ખાલી લાપસી જુવારી દો એટલે માતાજી રાજી થઈ જાય એમ. એ રાજી થવું એ લાપસીથી નથી થતી, પણ તમારી જે શ્રદ્ધા છે, તમારી જે ભાવના છે, તમારો જે પ્રેમ છે, એને પ્રેમને લાગણીથી માતાજી વશ થાય છે. આ માતાજીનો ઝૂલો છે, આ માતાજીની વર્ષો પહેલાની ચરણ પાદુકા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો કે જીવનની અંદર તમારે સુખ શાંતિ શોધવા માટે આજ માણસ દર ભટકી રહ્યો છે, હા, શાંતિ મળતી નથી. તો શાંતિ મળતી નથી એનું કારણ શું છે કે માણસને જે શાંતિનું સ્થળ છે ત્યાં પહોંચ્યો નથી. કસ્તુરી મૃગના નાભીમાં હોય છે, પણ મૃગ એને ગોતવા માટે મરી જાય છે, પણ મૃગને કસ્તુરી મળતી નથી. કેમ કે એને એવી સમજણ નથી. એટલા માટે કહું છું કે માતાજી જે છે ને એ એવું એક અલૌકિક શક્તિ છે કે જે માં છે ને, એના જો આપણે માતાજીને ગમતું થવું હોય તો ખાલી માના ચરણમાં તમે આમ કે આમ નમી જાઓ એટલે તમને અઢળક પ્રેમ મળે, તમને અઢળક શાંતિ મળે, અને કોઈ પણ વિપત્તિ હોય એમાંથી તમને એક આજ ઉગારી શકે, બાકી કોઈ ન ઉગારી શકે. કારણ કે કુટુંબ પરિવાર જે હોય તે, જે વસ્તુ એવી અડચણ આવી જાય ને ત્યારે કોઈ સામે આવતું નથી. ત્યારે માં ભગવતી જ તમારું ઓલું કરે છે, ભગવતી જ હાથ ઝાલે છે. આપણે કહી છે ને કે દાસો દિગંબર ને આપણે જોઈ છે કે સ્વાધ્યાયમાં જજો, સ્વાધ્યાયમાં દાસો દિગંબરને વાંચજો કે દાસો દિગંબરને જ્યારે મોગલ શાસનની અંદર દંડ કરવામાં આવે છે કે તમારા આટલો દંડ ભરવો હોય, 1000 અસરથી ભરવું પડશે, ત્યારે એને નકર તને પાક બનાવવામાં આવશે. ત્યારે એ દાસો દિગંબર ને પાક બનાવવાની છેલ્લી ઘડી હોય ત્યારે માં ભગવતીને કહે છે કે માતાજી હવે હું શું કરું? ત્યારે દત્તાજી ભાસ્કર રૂપે આવે છે. તમે આ સ્વાધ્યાયમાં સરસ મજાની વાત છે, હું સ્વાધ્યાય કરું છું, સ્વાધ્યાયમાં જજો. અને એમાં કહે છે કે જ્યારે 1, 2 ને 3 હું બોલું અને જો તમે આ જો બાદશાહનો દંડ નહીં ભરો તો તમારો જે દાસો છે એને હું પાક બનાવીશ. ત્યારે 1, 2 ને 3 બોલે છે, બોલવા જાય છે, 3 બોલવા જાય ત્યાં દત્તાજી ભાસ્કર નામના એક મહાપુરુષ ઉભો થઈ અને હાક મારે છે કે સબૂર કરો, હું અસરથી ભરવા તૈયાર છું. અને ત્યારે દાસાના મોઢામાંથી એક શબ્દ નીકળે, ન તાતો ન માતા ન બંતુ ન દાતા ન મૃત્યુના ભારતાના જાયના વિદ્યા ગતિષ્ઠમ તમે કા ભવાની. ભવાની તમે જ એક મારું શરણ છો, તમે જ એક મારું પહોંચવાનું ઓલું સ્થળ છો, તમે જ એક મારા જીવનની અંદર મારો આધાર છો. બાકી આજે આવી વિકટ પરિસ્થિતિમાંથી મને કોઈ ન બચાવી શકે, એક માં ભગવતી જ બચાવી શકે. એટલે મિત્રો તમે છે ને જીવનની અંદર કોઈ પણ કાર્ય કરો તો માં ભગવતીને યાદ કરજો, ભગવતીજીના શરણમાં જાજો. કારણ કે માતાજી છે ને એકદમ કૃપાળુ છે, એકદમ દયાળુ છે. માતાજીના સાનિધ્યની અંદર અખૂટ પ્રેમ છે. માતાજી જીવનની અંદર તમને બધા છોડશે પણ ભગવતી નહીં છોડી શકે. તમને સંકેત આપશે. આ જુઓ, આ માતાજીનું આખું તમને મંદિર બતાવું છું. આ એ પરિવાર છે, આ મારા બધા ભાઈબંધનો પરિવાર છે. સરસ મજાની વાત છે. એટલે જીવનની અંદર
તમે કોઈ પણ કાર્ય કરો એના અંદર તમે સાત્વિક વૃત્તિથી માં ભગવતીને એકવાર યાદ કરજો તો ચોક્કસ બધું કાર્ય તમારું સિદ્ધ થશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો, જણાવજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અહીં આપણે આપણો વિડીયો પૂરો કરીએ. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.